જય માતાજી, આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે બ્લોક ચાલુ કરી નાખ્યો છે ધાબા ઉપર. જો આવું વાતાવરણ છે સવારમાં. કાલ વરસાદ એક ધારો ચાલુ હતો, અત્યારે નથી. અત્યારે તો આવું વાતાવરણ થઈ ગયું છે. જો વરસાદ આવે તો આવે, આજ બહાર જવાનું છે. સવારનું વાતાવરણ હો ભાઈ, અમારે સવારનું વાતાવરણ છે. જો આજુ વરસાદ આવે તો આવી જાય, નક્કી ન હોય એમાં. જો વાતાવરણ આ બાજુ પાછું કાંઈ નથી આમ છે ને. જોરદાર વાતાવરણ અત્યારમાં છે. વરસાદ નહીં આવે એવું લાગે. કલા હતું તોય આવ્યું નહોતું. તો આપણે જવાનું છે બહાર ગામ. વિડીયોમાં બનાવી રહીજો. આપણે ધાબા ઉપર ચાલુ કરી નાખ્યો, કેમ કે પવન સારો મસ્તનો છે. જો આવું કંઈક વાતાવરણ અમારા ગામનું છે. આમ તો એવું લાગે વરસાદ ચાલુ હોય એવું લાગે છે. આ વરસાદ ચાલુ હોય એવું લાગે. જાવી તે ખબર પડશે અમે એ બાજુ જવાના છે. આમ તો તમને હું વિડીયોમાં બધું બતાવે આજ એ બાજુનું કેવું વરસાદનું ધોવાણ થયું છે, નુકસાન થયું. કેમ કે કાલનું પાણી બહુ આવેલું છે ત્યાં એ બાજુ, ને ધોવાયેલું તો ઘણું છે. તો વિડીયોમાં બન્યા. પેટ્રોલ પૂરીને ઘરે હરપલભાઈને દવા પાવામાં આવે છે. શેની દવા છે? ટીકડી છે. પગ કળે એની ટીકડી પાવી છે. સાંજે રમવા જાય છે ને એટલે એ પી જાઓ ભાઈ, પી જાઓ. બસ બસ બસ, બહુ પાણી ન પીવાય. ભલે ટીકડી પી લીધી છે આપણે. પેટ્રોલ કમ્પ્લીટ થઈ ગયા છે. ગીળું ખાવા હોય તો કાંઈ કામ આજો. જો ચોકલેટ, ઈબાને ચોકલેટ ખવાઈ જાય. હા, ઈબાને ચોકલેટ ખવાઈ જાય. હા, ટીકડીના બાને ચોકલેટ ખવાઈ જાય એટલે સાહેબ એમ કરે છે. આવું બાર હાલો, માથું બાથું ઓળાઈ ના કોલ. બહાર જવાનું છે. ક્યાં ઘરે? ત્યાં જવાનું છે. ત્યાંનો બ્લોગ પડશે. કોણ ઉતારશે? હરપાલ. હાલો હું ઉતારી. રેડી? હાલો હરપાલ થોડોક બ્લોગ ઉતારવાનો છે આજે. એના મામાને તમને બી ઉતારશે. પાકું? હાલો રેડી. હાલો મિત્રો, વરસાદ અત્યારે અમારે જો ચાલુ જ હતો, હજી આગળ બંધ થયો છે. જો પાણી કેવું આવેલું છે અમારે શેરીનું ભાઈ. તો આપણે જઈએ કારખાને ઘરે જમવા. હાલો તમે જમવા. તો પણ અમારા ગામની શેરીઓ, અમારું મેન બજાર, મેન શેરી રોડ, અમારી બજાર ઘરે જવા. આમ જાતે છત્રી લેકે, છત્રી લઈને જવાનું છે. તો આપણે છત્રી લઈને જવાનું છે. ને વરસાદ થઈ ગયો બંધ, વાતાવરણ મસ્ત થઈ ગયું છે. તો મિત્રો આપણે ઘરે આવી આવ્યા છીએ ખાવા, અને વચમાં આવી ગયો તો ફોન અમારે એક, એટલે વચ્ચેથી હું સીધો ઘરે આવી આવ્યો. પછી એનું શૂટિંગ કાંઈ લેવાનું નહીં. વરસાદ બંધ થયો છે. જો ધીમો ધીમો ચાલુ હતો. અમારે બહાર જવાનું છે, પણ આગળ બહાર ખાઈ પી નીકળવાનું છે. હવે ઉઘાડ થઈ ગયો થોડુંક આમ. તો આ રીતનું થઈ ગયું. તો હાલો મિત્રો આપણે જમી લઈએ એટલે ઘરે વાત જ બેઠા લાગે. ટાંકીને બેઠા બધા, ટાંકી કેમ? હાલો જો હરપલભાઈ વગાડવા મળ્યા છે.
નો બેન્જા પાર્ટી. હાલો જમવાનું થઈ ગયું કમ્પ્લીટ. જમવા બે જવાનું છે આપણે. હાલો તારો ફોન. મામાને ઘરે જવાનું. હું વ્લોગ બનાવવાનો છું મામાને ઘરે. તો આનો વાગે મેં બનાવી. એમ શું બનાવ ખાવાનું? કઢી ને ગાંઠિયા. કઢી ગાંઠિયા લાપસી સેવ ટમેટાનું શાક રોટલી ભાખરી ને બધે જમવા બે ગયા છે. ક્યાં જવાનું છે? મામાને ઘરે. તો આપણે વરસાદ ચાલુ હતો એટલે ગયા નથી પણ આગળ નીકળવાનું છે એવું લાગે તો વરસાદ બંધ થઈ જાય. તો વરસાદ તો બંધ થઈ ગયો પેલો. તો હાલો આપણે જમી લઈએ. આવજે. એ લગુર. એ લગુર. આવજે. વાય નહીં આવતો. હા સારું. ચાલે બાય. કોથળી કાઢી નાખીને પણ છે. હાલો મિત્રો આપણે બહાર જવા નીકળી ગયા છીએ. વરસાદ થઈ ગયો છે. જો વરસાદ બંધ થઈ ગયો કયું નો. આપણે હવે નીકળવાનું છે બહાર જવા. વિડીયોમાં બન્યા રહી ગયો. જવું નરપાલ ક્યાં જવાનું? મામા ઘરે જવાનું. પલના મામા ઘરે બન્યા રહે. તો આપણે અમૃતવેલ આવી ગયા છીએ. અમૃતવેલ દવા લેવા આવ્યા છીએ. મારા હાટુભાઈના પપ્પાની દવા દેશી દવા અહીંયા મળે. જો દેશી દવા મળે અને આ બગીચો છે. બગીચો છે આવો કાંક. અહીંયા આપણે દેશી દવા મળે બધી રીતની. અત્યારે આપણે નીકળી જાય ને રસ્તામાં જો વરસાદ કેવો અંધારો છે. સારો વરસાદ છે અને અમે રસ્તામાં સેવી હવે. જો આ બાજુ કેવો વરસાદ છે. જો આ બાજુ બતાવો. એમ ઊંચું નહીં જો બહુ લેવાનું. આ બાજુ નીચેનો ભાગ આ બાજુ ખુલ્લું છે. આપણે આ બાજુ ખુલ્લું છે. આ બાજુ જો આ બાજુ અંધારું છે પાછું અને આ બાજુ ખુલ્લું. અમારે જવાનું છે આમ આ રસ્તા ને આ બાજુ કુંડલા બાજુ વરસાદ ચાલુ થઈ ગયો અને આપણે હવે હળવું હળવું નીકળવી કેમ કે અમૃતવેલ એક દવા લીધી હતી. જો એવું બધું છે. અમૃતવેલ દવા લેવા ગયા તો આપણે ત્યાંથી દવા લઈને નીકળી જાય. ત્યાં થોડુંક પેલો બગીચાનો શૂટિંગ લીધું થોડુંક મોટું. તાજો સમય નહોતો તારી ભાઈનો ફોન આવી ગયો અને અમે નીકળી છીએ અને વરસાદ આવી જાય અમારે બરોબર ને? હાલો તો મળવી બ્લોગમાં રહી ગયો બના રહી. કેવો વરસાદ જો લીલું થમ છે. તડકો અમારે નીકળી ગયો છે. આગળ જો ચાલો ગાડીએ છે લીલું છે એવું થઈ ગયું મસ્ત. તો મિત્રો આપણે લીલિયાને ચોકડી વટી ગયા ત્યાં ઊભા છે. લીલિયાને ચોકડીએ ત્યાં સોડા ને એવું બધું કર્યું. નાસ્તો જો ગાવ બધું છે. હરપાલને એવું કર્યું. હરપાલ સોડા અને આમ જો વરસાદ આ બાજુ જો આ વાદળું સીડ્યું છે. આમ જો કેવું વાદળું જોરદાર. લીલિયા ચોકડી વટતા હો ભાઈ એક નંબર રસ્તો છે. ગાવું તો મિત્રો આપણે હાલો જ નીકળીએ. હાલો જો આ બધું લીલું છમ જેવું થઈ ગયું છે. એક નંબર વસ્તુ કરી નાખી ત્યારે વરસાદની. મિત્રો બધી જોવે છે કે હવે શૂટિંગ કેમ ઉતારે. તો હાલ ડાકુ જવાનું છે. પર્પલને જો અહીંયા પોદળો કરી ગઈ ને ગા પગ ભરી મેં એટલે આપણે થોડુંક ઊભું રહેવું પડ્યું. આમું લઈ જઈને ચોકડી છે. હવે જોઈ લો નિરાજ. એક બાજુ વરસાદ છે એક બાજુ તડકો છે. આવું છે બધું. હાલો તો વિડીયો બન્યા રહે.
આવ્યા છે મારા માસીના ઘરે. તો જોઈ શકો છો આ બધા બેઠા છે. હું તમને બતાડું હંતાઈ તમને બતાડું. તો તારે બતાવું છું. બધા બેઠા છે. હાલો ધાબા ઉપર જાવી આપણે બધા. મિત્રો આ દામનગરનો વ્યૂ છે. જોઈ શકો છો આ દામનગરનો વ્યૂ. આ આપણા મયુરભાઈ એની ઘરે આપણે અત્યારે આવ્યા છીએ. તો અત્યારે આપણે મયુરભાઈના ઘરે આવી ગયા છીએ. તો સામે ટ્રેનનો પાટો છે વગેરે બધું છે. તો પછી આગળના વિડીયોમાં બના રહેજો. હું મારા મામાના ઘરે જઈને વ્લોગ બનાવીશ. બનાવી ગયો. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મારા હડુભાઈ ઘરે. અમારા પાટલાઓ બેઠા ને ચા પાણી બનાવે છે. હરપાલની બધા આ બાજુ આટા મરે છે ને અમે ટ્રેનનો પાટો છે. આપણે બેઠા છીએ ચા પાણી પીવા. જો સીવવાનું કામ હાલે છે. તમારે કોઈને તરફળા સીવો હોય તો કહેજો. ચાલો આપણે ચા પાણી પી લઈએ. તો ભાઈ વરસાદ જોરદાર છે સામો, એટલે અમે ઘડીક ઊભા રહી ગયા છીએ રસ્તામાં. મેથળીની આગળ થોડાક મેથળી અને દામનગર વસાડાને થોડાક ઊભા રહી ગયા છીએ. વરસાદ છે ધીમો ધીમો, કેમ કે પલળી ન જાય એટલે. બરોબર ને હરપાલ? બ્લોકમાં બન્યા રહીજો. એટલે વરસાદ છે સારો. તો આ બધો સારો વરસાદ છે. બધા ઊભા છે ગાડીઓ લઈ. બ્લોકમાં બન્યા. તો આ બધા અત્યારે ખાવા દઈ ગયા છે. શું છે અત્યારમાં ખાવા જોઈએ? મમ્મી શું ખાવામાં છે? ચટણી, ગરમા ગરમ ભજીયા, છાશ છે. દાદા ભજીયા ખાવા બેઠા છે. આ છે રવો. આમાં દાદા બેઠા છે ખાવા. હું ખાસ દાદા રવો ભજીયા તો હાલો સામે બને છે ભજીયા. તો આપણે ત્યાં જઈએ. જો આ ભજીયા બને છે. જરૂર છે. લાઈટ ચાલુ કર લે. હા, હા રેની વાહ એનો આટમ તો આગળ આટમ. આ ભજીયા બને છે. હા તેલ છે. શેર માર્કેટ વાળા લઈ ગયો કમળ વાલે. હા જો આવી ગયા ખાવા. આરામ બતાતા નથી. ના ના કેટલી ગ્રેડ ડુંગળી આગળના વિડીયોમાં બનાવી રહેજો. લાવો સાબુ. તો અહીંયા બને છે તારે શું બને છે પપ્પા? ભજીયા 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 બનાવે. જો અહીંયા ખાવાય બેઠા છે. ખાસ મહેમાન આવ્યા. કોણ છે આ? મોટું કરામ ગોપાભાઈ છે. ગોકુળભાઈ ગોપાભાઈ. આ ભજીયા ગરમા ગરમ બને છે. થોડા ગદરા છે. આગળ પૂરો થઈ જાય. શું છે? ભજીયાની ચટણી હોય ને રવો. ઈ બીજું કઈ નથી. આ બહાર ઉતરતો કેવું લાગે? ગૌતમ બેઠો, ગૌતમ રિહાણો છે. એ ઈ રિહાણા છે. શું કામ? શું છે? ખાઈ. હા જો તાશા ગૌતમભાઈ. કઈ કામ કરતા નથી, બસ હારા વાતું કરે છે. નહીં હું તો નથી ગયો. આપણે ક્યાં જવું છે? જવાનું છે નેહડી 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 જવું છે. ક્યાં ના આવતી? આયા મજા જ આવે બધા. તો આગળના બ્લોગમાં બનાવી રહેજો.